બાપદાદાની ગ્રાન્ડપાની જમીન છે, એગ્રીકલ્ચર રાઇટ છે અને હવે અમારે કુટુંબીજનોએ મળીને વહેંચણી કરવી છે અને વહેંચણી કર્યા બાદ એ વહેંચણી ઇન ફ્યુચર કોઈ પણ પરિસ્થિતિનો મુદ્દો ન બને એનું ધ્યાન રાખવું છે. તો એના માટેની એક સરળ પ્રોસેસ કઈ, આ એક નોર્મલ સવાલ આવ્યો હતો. તો પહેલાં તો તમારે હું આ વિડીયોની અંદર એક આખું બતાવીશ કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કેવી રીતે વહેંચણી કરવી, વહેંચણી કેટલા પ્રકારે થાય અને જો વહેંચણીમાં કોઈ તકરાર હોય તો તમારે શું પુરાવા લેવા અને જો એ કમ્પ્લીટ થાય તો રેવન્યુ રેકોર્ડ પર એને કેવી રીતે દર્શાવવામાં આવશે વગેરે વગેરે હું તમને એક સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ. આ વિડીયોમાં લાસ્ટ સુધી વહેંચણીના પ્રકાર અને વહેંચણીને પ્રોપર જે બધા અધિનિયમ છે, જેટલા બી એક્ટ છે, કાયદાઓ છે એ પ્રમાણે કેવી રીતે રજિસ્ટર્ડ કરાવી એ પણ હું તમને આમાં જણાવીશ. શરૂઆત કરીએ. બાપદાદાની જમીન હતી. બાપદાદાની જમીન હતી જે બી તમારા બાપદાદા, પર બાપદાદા, મોટા બાપદાદા જે પણ જ્યાંથી પણ જમીન હતી ત્યાંથી માંડીને તમારે પહેલાં કયા દસ્તાવેજોની રજૂઆત જોઈશે. તો એ રજૂઆત માટે તમારે દસ્તાવેજોનું એક લિસ્ટ જનરલી નોંધી લો. જેમ કે આપણે એમ કહેવા જઈએ તો જનરલી આપણે શું નક્કી કરતા હોઈએ છીએ કે 7/12નો ઉતારો, 8નું હકપત્રક, 6 બરાબર છે, જે જનરલી તમને ઓનલાઈન બી મળી રહેતું હશે. તો એ ઓનલાઈન તો મળી રહેતું હશે પણ એના સિવાય તમારે એને પ્રૂવ કરવું છે કે તમારે પાછળથી બાપદાદાથી ચાલી આવી છે. તો એ બાપદાદાની જમીન વખતે તમારે ને શું કરવું જોઈએ, તો કયા દસ્તાવેજો તમારે ભેગા કરવા, 7/12, 8, 6ની જૂની તમામ નોંધો તલાટી જોડેથી જઈને તમારે એને કઢાવી લેવી, જેથી જૂની નોંધોમાં જેને ચેન્જીસ થયા છે, કયા વર્ષમાં શેના આધારે આ ચેન્જીસ થયા છે એ તમને જણાવવામાં આવશે. પેઢીનામું, જો વારસાઈ કરાવવાની હોય, બાપદાદાની ડેથ થઈ ગઈ છે, મરણ થયું છે તો પેઢીનામું, અને જો હયાત જ હોય તો હયાતીમાં કરાવડાવી લો તો એ તો સૌથી સારામાં સારો રસ્તો છે કે બાપદાદાની હયાતીમાં જ પેઢીનામું થઈ ગયું અને બધા વારસોના નામ ચડી ગયા છે. તો આના જેવો કોઈ સારો રસ્તો નથી. ઓકે, અને એમ કહેવા જાઓ તો જનરલી જ્યારે પણ આ વારસાઈને બધું કરતા હોય તો પેરેલલી તમારે ને DLIR વિભાગમાં, DILR વિભાગની અંદર જરૂરી દસ્તાવેજો રજૂ કરીને એની રજિસ્ટ્રેશન કરીને તમારે જમીનની માપણી કરાવી લેવી જોઈએ, જેથી જમીનનું પ્રોપર એક મેપિંગ થઈ જાય. ઓકે, એટલે જમીનમાં કોઈ વધારાનો હિસ્સો આ તે એની ખૂંટ નક્કી થઈ જાય. ઓકે, એની પરિશિષ્ટ નક્કી થઈ જાય, જેથી જમીનને એક પ્રોપર ઓળખ, જૂના ઓળખ પ્રમાણે ને નવા ઓળખ પ્રમાણે તેના રોડ, રસ્તા, બોર, કૂવા, પાણી, એનું લાઇટ બિલ, એનું જો લાઇટ બિલ ત્યાં ફાળવવામાં નથી આવ્યું તો અત્યાર સુધીમાં ગવર્મેન્ટ દ્વારા એને નોંધો લેવાઈ છે એ તમામ ડોક્યુમેન્ટ્સનું એક એકત્રીકરણ તમારે કરી લેવું જોઈએ. બરાબર છે. અને જે પણ વારસોના નામ હવે નંખાવાના છે તે તમામ હિસ્સેદારો, વારસદારો વારસાઈ પ્રમાણપત્ર હેઠળ વારસાઈ જમીનમાં નામ નંખાવાના છે તે દરેકના ઓળખપત્ર રજૂ કરવા. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પણ પાન કાર્ડમાં શું ઓળખપત્રની સાથે કદાચ ને એડ્રેસ નથી આવતું તો જનરલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને મહત્વતા આપવામાં આવે છે. આ થઈ જરૂરી દસ્તાવેજોની લિસ્ટ. આ ડોક્યુમેન્ટ્સ તમારે પહેલાં ભેગા કરી લેવા, જે સાબિત કરશે, જૂનેથી માંડીને અત્યાર સુધીના, જે સાબિત કરશે કે ત્યારથી માંડીને અત્યાર સુધી જમીનનું શું સ્ટેટસ છે ને એ કઈ રીતે વારસાઈ હકે પોસાય છે. ઓકે, આ દસ્તાવેજો એકત્રીકરણ થઈ ગયા પછી હવે આપણે કહીએ વહેંચણી કરવી છે. 700 વીઘા જમીન હતી, 500 વીઘા હતી, 10 જ વીઘા છે જ્યાં ટુકડાધારો લાગી રહ્યો છે. હવે જો ટુકડાધારો લાગી રહ્યો છે કે નથી લાગી રહ્યો, પણ વારસો તો આપણે નોંધવા જ પડશે. ઓકે, જો વારસો નોંધવાના જ છે તો વહેંચણીના પણ ઘણા બધા પ્રકારો છે. પહેલાં તો બધા જ સંમત થઈ જાય, એટલે કે સમજૂતી થઈ જાય. DILR પ્રમાણે તમારી પાસે નકશો છે જ,
અને સમજૂતી કરાર થઈ ગઈ. બધા પરિવારજનો બેસીને કોણે કઈ જમીન કેટલી, કેટલા હિસ્સામાં, કયા તરફની, એનીને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ શું રહેશે વગેરે બધું નક્કી થઈ જાય. એટલે કે તકરાર વગર ભાઈ બહેનોના વચ્ચે, વારસદારો વચ્ચે સમજૂતી હેઠળ એ જમીનનું અને વહેંચણ થઈ જાય. અને આ વહેંચણ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે, જેથી એને પહેલેથી જે જમીનના પ્રોપર ટુકડા ભલે પછી ભેગા વાવો, પણ એ વખત સુધીમાં એ વહેંચણ થઈ ગયા પછી એને તમારે રેવન્યુ વિભાગમાં એની જાણ કરવાની રહે છે, જેથી દરેક જમીનને એક પોતાનો જુદો સર્વે નંબર મળે છે. એ જનરલી રેવન્યુના જે બી કામ કરતા હોય છે એડવોકેટ્સને ખબર જ હોય છે કે એ એડવોકેટ્સને એક જ સર્વે નંબરમાંથી ને 2 કે 3 જ્યારે વહેંચણી થાય ત્યારે કેવી રીતે એની રજિસ્ટ્રેશન કરાવડાવવી જોઈએ. એ કમ્પ્લીટ થઈ ગયું. આ સૌથી સહેલામાં સહેલો રસ્તો કે બધા કુટુંબીજનો ભેગા થાય અને પોતાની સમજૂતી પ્રમાણે સમજણ સાથે વડીલોની હાજરીમાં અને પ્રોપર વહેંચણી થઈ જાય. ઓકે. હવે જો વહેંચણી નથી થતી, સમજણમાં કોઈક તકરાર ઊભી થઈ, બરાબર છે, તકરાર ઊભી થઈ તો પછી તમારે સિવિલ કોર્ટની રાહ જોવી પડશે. સિવિલ કોર્ટમાં તમારે સિવિલ દાવો મૂકવાનો રહે છે વહેંચણી માટે. કયો હિસ્સો કયા વિભાગમાં કેટલો અને કઈ સાઈડનો, એમાં પણ પરિશિષ્ટ નક્કી કરવું જરૂરી છે. કેમ એ જ હિસ્સો, ઓકે, એની અંદર પર બોર, પાણી, આવવા જવાનો રસ્તો, લાઇટ બિલ વગેરે ઘણી બધી નાની નાની વસ્તુઓને ટાંકવી જોઈએ, જેથી કરીને વહેંચણી તો થઈ જાય. પછી એવું ન થાય કે આવવા જવાનો રસ્તો બ્લોક થઈ ગયો અને એટલે કે ઇઝમેન્ટના રાઇટ્સ રહ્યા જ નથી. બોર કોઈ એક જ જમીનમાં જતો રહ્યો, હવે બાકીની જમીન માટે પાણી સિંચાઈના ને કોઈ સાધનો ઊભા રહ્યા નથી, બરાબર છે. તો એ પણ સમજણપૂર્વક એની અંદર ટાંકવું જરૂરી હોય છે. એ તમે તકરાર વગર સમજૂતી કરારથી બી કરો ત્યારે, તકરાર સાથે કરો ત્યારે પણ આ વસ્તુઓનું તમારે બહુ જ ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. અને જનરલી ને કોઈનું ડેથ થઈ જાય છે ને વારસાઈ પેઢીનામું નાખો તો એક સાદું સિમ્પલ છે કે વારસાઈ પેઢીનામું નાખો ત્યારે એ સંયુક્ત વહેંચણી થઈ કહેવાય. એક દાદા હતા, એને 4 પુત્રો અને 3 પુત્રી હતા અને જ્યારે પેઢીનામું કરવામાં આવે તો એ બધાના નામ એની અંદર ચડે છે. એમની પત્નીનું પણ નામ ક્લાસ 1 હાયર તરીકે એમાં ચડે જ છે, એટલે કે દાદીનું નામ ચડશે અને એમના 4 પુત્રો અને પુત્રી બધાનું નામ એમાં ચડશે જ, બરાબર છે. આ વારસાઈ પ્રમાણેની વહેંચણી થઈ. વહેંચણીના મેં 3 પ્રકારો બતાવ્યા. સમજૂતી પ્રમાણે પોતાના અંદર ને સમજણ પ્રમાણે કમ્પ્લીટ કરી લો છો, અને વારસાઈ પ્રમાણે જો કોઈની ડેથ થઈ જાય છે તો એના પછી તમે પેઢીનામું, તલાટીનું પેઢીનામું રજૂ કરીને પછી જે કરો છો એ. અને ત્રીજી રીત છે કે જો કોઈ તકરાર ઊભી થાય કે કોઈની વચ્ચે અસમંજસ હોય અને તમે સિવિલ કોર્ટનો રાહ લો છો અને સિવિલ કોર્ટ તમને જે હુકમ કરે છે એ હુકમ આગળ તમારે કેવી રીતે ચલાવવો છે એ પ્રમાણે. ઓકે. શરૂઆતમાં આપણે દસ્તાવેજોની યાદી જોઈ. હવે એ વહેંચણી કઈ રીતે થઈ શકે એની વાત કરી. હવે હા, વહેંચણી વખતે ઘણા બધા કાયદાઓનું બંધન પણ નડે છે. જરૂરી નથી કે મેં વહેંચણી માટે મૂક્યું અને અમે કુટુંબીજનોએ જ નક્કી કરી એ જ પ્રમાણે વહેંચણી થઈ જાય છે. ના, ત્યાં કાયદાઓનું બંધન પણ હોય છે. જ્યારે પણ ગુજરાતના એગ્રીકલ્ચર રાઇટ્સની વાત આવે છે ત્યારે એ ન ભૂલવું જોઈએ કે તમારે દરેકે દરેક કાયદાઓનું પણ પાલન કરવાનું હોય છે. એ કાયદા પ્રમાણે તમારો કોઈ હક તૂટતો નથી, હક કોઈ જોડાતો નથી, બીજાના ભાગનું એકમાં સંઘટીકરણ થતું નથી અને કે કોઈને અન્યાય થતો નથી. આ બધું પણ તેમાં ધ્યાન રાખવું જોઈએ. એ અને ગવર્મેન્ટના જે બી રૂલ્સ છે એગ્રીકલ્ચર રાઇટ્સ રિલેટેડ, ઓકે, આ બધાનું ધ્યાન રાખીને તમારે નક્કી કરવામાં આવે છે. જનરલી હું તમને કાયદાઓ વિશે વાત કરું તો ટુકડાબંધી ધારો છે. તમને ખબર છે કે ને દરેક જગ્યાએ ને ટુકડા માટે ને કે આટલા વીઘા જમીન હશે તો એને ટુકડો ગણવામાં આવશે, બરાબર છે. એટલે પછી એમાં હજી વહેંચણને તમારું રોકાઈ જાય છે. મહેસૂલ અધિનિયમ તમારો લાગે છે. 100 રૂપિયાના ઉપરની કોઈ પણ વહેંચણી, સેલ, ગિફ્ટ કંઈ પણ હોય તો રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. ઓકે. તો એ ઘણા બધા નોટરીના રીતે ને એને હક જતો કરી નાખે છે.
આ બધું ન થવું જોઈએ. એ બધા રૂલ્સ પ્રમાણે વહેંચણી પણ થઈ છે તો એનું રજિસ્ટ્રેશન જરૂરી જ હોય છે. કોણે કઈને વહેંચણી છે. જમીન જૂની શરતની હતી કે નવી શરતની એ અંદર જણાવવું જોઈએ. જો જૂની શરતની હોય તો વહેંચણી સરળતાથી થઈ જાય છે. નવી શરત હોય તો નવી શરતમાં ખાસ વહેંચણી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે જૂની શરત જે વ્યક્તિને નવી શરતમાં તમને મળી હતી જમીન તો નવી શરતમાં તમને જે જમીન મળી હતી એમાં તમને એક શરત આપવામાં આવી હતી. આ શરતનું પાલન થવું ફરજિયાત છે એવો તમને ત્યાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી એક હુકમ આપવામાં આવ્યો હતો. તમે જ્યારે પણ આ વહેંચણી કરો છો ત્યારે આ શરતોના પાલનથી તમે મોઢું નથી ફેરવી શકતા. તમારે એ શરતોનું પાલન કરવું ફરજિયાત જ છે. એટલે જ્યારે પણ આ વહેંચણી કરો છો ત્યારે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. જો પૂર્વ મંજૂરી નથી લીધી તો તમારી વહેંચણી કાગળ ઉપર જ રહી જશે. કેમ કે કલેક્ટર એને નામંજૂર પણ કરી શકે છે. એની પાસે પૂરતી સત્તા છે. બરાબર છે. અને વહેંચણી વખતે ઘણીવાર કંઈક ફેક્ટર્સ ચેન્જ થતા હોય તો તમને કલેક્ટર મંજૂરી તો આપે છે પણ સાથે પ્રીમિયમ ભરવાનો પણ આદેશ કરી શકે છે. એટલે તમારે જ્યારે પણ વહેંચણી કરવી હોય ત્યારે કલેક્ટરની નવી શરતમાં કલેક્ટરની મંજૂરી સાથે તમારે પ્રીમિયમ ભરવાનું અને એને વહેંચણી કઈ રીતે થાય છે, કયા શરતોને આધીન થાય છે, શરતોમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં વગેરે ઘણી બધી તમારે રીતો અંદર જણાવવાની રહે છે. એના પછી અને એની અરજી તમારે કલેક્ટરશ્રીમાં કરવાની હોય છે ને કલેક્ટર આ બધું તપાસી ચકાસીને જૂની નવી નોંધો, નવી શરત અને એના શરતોના જે મૂળભૂત પાયા છે અને એને લગતા જે પણ કાયદા છે એમાં કોઈ ફેરફાર નથી થતા એ ધ્યાનમાં રાખીને તમારી મંજૂરી કાં તો પ્રીમિયમ સાથે મંજૂરી એ તમારું મંજૂર કરે છે ને કાં તો પછી ના મંજૂર કરે છે તો કયા શરતે નામંજૂર કરે છે અને કેટલું તમારે પાછો ફેરફાર કરીને પાછા આવવાનું છે એ તમને કલેક્ટર જણાવે છે. એટલે આ બધું તમારે વહેંચણી વખતે ધ્યાનમાં રાખવું જ જોઈએ. હવે વહેંચણીની તૈયારી કરી લીધી, પહેલાં દસ્તાવેજો એકઠિત કર્યા, વહેંચણી કઈ રીતે કરવી છે એ નક્કી કર્યા, કાયદાઓને પણ ધ્યાનમાં રાખી લીધું. શરૂઆત ક્યાંથી કરવી, પ્રક્રિયા કેવી રીતે કરવી. પ્રક્રિયાની મૂળભૂત વાત કરીએ તો મેં આગળ પણ જણાવ્યું ત્યારે DILRની અંદર જમીનનું મેપિંગ પહેલાં કરાવડાવી દેવું જોઈએ. જમીનનું મેપિંગ કરાવડાવશો તો જમીનનો જે ખરાબો છે, જમીન કેટલી છે, એની આસપાસનો જે વાડો છે, પડતર કેટલી છે કે અને પૂરેપૂરી જમીન છે તો એમાં કેટલા ભાગ પાડેલા છે. બરાબર છે. આવી ઘણી બધી વસ્તુઓ DILRના મેપિંગની સાથે આવવા જવાના રસ્તા, ઇઝમેન્ટના રાઇટ્સ, પાણી, બરાબર છે, પછી જે જાહેર રોડ રસ્તા હોય છે એ આ બધું DILRના મેપિંગની સાથે તમે એક જ અરજીની અંદર આ બધી કમ્પ્લીટ કરી શકો છો. પછી સંમતિ લેખ કોઈ પણ સારા રેવન્યુ એડવોકેટને મળીને તમારે સંમતિ લેખ કરાવવાનો હોય છે. જો સમજૂતી કરાર નક્કી તો થઈ ગયો, બેઠક થઈ ગઈ કુટુંબીજનોની અને પછી નક્કી કરી દેવામાં આવ્યું કે જમીનના આ રીતે ભાગ પાડવામાં આવશે, પણ એને જે દસ્તાવેજના રીતે લીગલ ફોર્મેટમાં એટલે કે કાયદાકીય ભાષાની અંદર પૂરતા પરિશિષ્ટ અને ખૂંટના વર્ણનની સાથે સંમતિ લેખમાં દર્શાવવું જરૂરી છે. બરાબર છે. જેનું હેડિંગ જનરલી વહેંચણી લેખ કે પારિવારિક સમજૂતી કરાર કે 100 જમીનનો કરાર, એનું પરિશિષ્ટ અને એ જમીનનું જે પણ માળખું હતું જે સદરુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે એમાં નાનામાં નાની આ દરેક વાત જણાવવી જરૂરી છે. બરાબર છે. આના પછી અરજી તાલુકા મામલતદારને જમીન મહેસૂલ ધારાની કલમ 81 મુજબ વહેંચણી કરવા માટે અરજી કરવાની. મામલતદારશ્રીને 81 હેઠળ વહેંચણી કરાવવા માટે અરજી કરવાની. પંચનામું સર્કલ ઓફિસર કે રૂબરૂ તલાટીની જે રૂબરૂ હોય ને તમામ હિસ્સેદારોના નિવેદન પણ એની અંદર રેકોર્ડ કરાવડાવી દેવાના.
ઓકે, જો તમે પંચનામું સર્કલ ઓફિસર કે તલાટીની રૂબરૂમાં કરાવડાવ્યા હશે તો એ વખતે સાક્ષીના પુરાવા પણ ત્યાં રજૂ થઈ ગયા ગણાશે, જેથી કરીને ઇન ફ્યુચર સેમ વહેંચણી જે સમજૂતી થઈ હતી ઇન ફ્યુચર કોઈ તકરાર ઊભી ન કરે, કેમ કે પંચનામું બી થઈ ગયું છે અને તલાટીની રૂબરૂમાં થઈ ગયું છે. બરાબર છે. હવે હુકમ મામલતદાર દ્વારા જે વહેંચણીનો હુકમ થાય છે એ 7/12માં અલગ અલગ સર્વે નંબર જનરલી પૈકી લખેલું હોય છે. તમે એને જો 7/12માં જોશો તો સર્વે નંબરની અંદર પૈકી લખેલું હોય છે, એ પૈકી પ્રમાણે અલગ પડશે. તો પૈકી 1માં સપોઝ હું કોઈ એક લઈ લો કે 172નો સર્વે નંબર હતો, આના ટોટલ 7 ભાગ પડ્યા તો 172 પૈકી 1, 172 પૈકી 2, 172 પૈકી 3, આવી રીતે જુદા જુદા તમારા સર્વે નંબર પડી જશે. અને પંચનામું અને તલાટીની રૂબરૂમાં કરાયા પછી એના જરૂરી કાયદાઓનું પાલન, જરૂરી સ્ટેમ્પ ડ્યુટી, એનાને એડવોકેટ જોડેના લખાણ, પરિશિષ્ટ વગેરે બધું જણાયા બાદ આ વહેંચણીની ક્રિયા પૂર્ણ થશે, જ્યાં બધાને પોતપોતાના દસ્તાવેજોની નકલ સોંપવામાં આવશે, જેથી એક જ જમીન ભલે ભેગા વાવો પણ જમીનનો નિર્દેશિત હક એકદમ પરફેક્ટ રીતે દરેક વ્યક્તિને કઈ જમીન કેટલા પ્રમાણમાં કઈ દિશામાં મળશે, કયા પરિશિષ્ટ હેઠળ મળશે એ નક્કી કરી દેવામાં આવે છે, જેમાં ઇઝમેન્ટના રાઇટ ભૂલી ન જવા જોઈએ, કબજો કોનો છે એ દર્શાવવું ન ભૂલવું જોઈએ. એવી ઘણી બધી રીતોને ધ્યાનમાં રાખીને તમારે વહેંચણીની ક્રિયા પૂર્ણ કરવી જોઈએ. એક કોમન એડવાઇસ કે એક કોમન સેન્સની વાત કરીએ, જ્યાં સુધી જે વડીલે જમીન ખરીદી છે એ વડીલના જીવતા જીવત જ વહેંચણી કરી દેવામાં આવે અને એ વહેંચણી ચોપડે ચડાવી દેવામાં આવે તો આનાથી વધુ સારું કશું જ નથી. બિકોઝ જે પોતે ખરીદે છે એની પોતાની જ ઈચ્છા એ જમીનને પ્રોપર કેવી રીતે સંપાદિત કરશે, એ જમીનને કેવી રીતે આગળના વારસદારો ભોગવશે એની સીમા નક્કી કરી દેવામાં આવે છે, જેથી કરીને ઇન ફ્યુચર પારિવારિક તકરારનો કોઈ સવાલ રહેતો નથી. એડવોકેટ તૃપ્તિ શાહ અહીં તમને વહેંચણી વિશે માહિતી આપવામાં સફળ રહી. આના સિવાયના જો છતાં પણ કોઈ સવાલો હોય કે તકરાર હોય કે કોઈ કેસ ચાલતા હોય અને કોઈ સવાલ પૂછવા માંગો છો તો તમે મને કમેન્ટમાં લખીને કે સંપર્ક કરીને તમે તમારા સવાલો પૂછી શકો છો, જે કેસ ટુ કેસ વેરાય કરે છે. આ એક સામાન્ય માહિતી હતી જે મેં તમારા બધાની સાથે અને શેર કરી. ઓકે, ખેડૂત મિત્રોએ પોતાના જમીનને સાચવવા માટે વહેંચણી વખતે ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના હતા, જેની મને આજે જરૂર લાગી અને એક જ સવાલની સામે મેં બધાનો જવાબ એકસાથે આપવાની પૂરેપૂરી કોશિશ કરી. મને સાંભળી એના માટે થેન્ક યુ.